હું જાવીશ શેખ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે જ્યારે જાહેરનામું બહાર પાડ્યું છે તેમાં ભારે વાહનો માટે 22 દિવસ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે તેમને રાજસ્થાન તરફથી જતી અમદાવાદને ડાયવર્ટ આપવામાં આવ્યો છે અને 22 દિવસ સુધી આ જાહેરનામું ચાલશે. અને સમસ્યા એરોમા સર્કલથી લઈ અને જે હનુમાન ટેકરીમાં જે ભારે ટ્રાફિક જે સર્જાતી હતી તેના બોર્ડની પરીક્ષામાં ધ્યાનમાં લઈ અને આ જાહેરનામું બહાર પડાયો હતો. તેમાં આપ જોઈ શકો છો કે આજે પોલીસ તંત્ર પણ અહીંયા તમે જોઈ શકો છો એમની ખડે પગે હાજર છે અને 100 જેટલા જવાનો પણ હોમગાર્ડ જવાનો પણ તૈનાત કરાયા છે. જેમાં લઈ અને 22 દિવસનો જે ભારે વાહનોનો પ્રતિબંધ જે મૂકવામાં આવે છે તેને ડાયવર્ઝન અપાયું છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા કામગીરી પોલીસ કરી રહી છે અને તમે જોઈ શકો છો કે અહીંયા ભારે જે વાહનો છે બારોબાર ડાયવર્ટ કરાયા છે. કેમેરામેન ઇમ્તિયાઝ શેખની સાથે હું જાવીશ શેખ, વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા.